નમસ્કાર મિત્રો, ધોરણ 10 માં કુલ આપણે 15 ચેપ્ટર છે. એ પૈકી આજે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 14 શરૂ કરીશું, જેનો બોર્ડમાં ગુણાંક છે 6, જેનું વેટેજ 6 માર્કનું છે બોર્ડમાં. એ પૈકી 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. આની અંદર શું આવે છે એની વાત કરીએ. મધ્યમાન સ્થિતિમાનના માપ આમ તો ઘણા બધા છે, એ પૈકી આપણે માત્ર આ 4 વિશે જોવાનું છે. મધ્ય જેની સંજ્ઞા છે x બાર, મધ્યસ્થ જેની સંજ્ઞા છે m, બહુલક જેની સંજ્ઞા છે z, વિસ્તાર જેની સંજ્ઞા છે r. હવે આ કોનું જોવાનું છે? તો માહિતીનો પ્રકાર. માહિતી ઘણા બધા પ્રકારની છે. માહિતીના પ્રકાર 3 ગણી શકે મુખ્ય: અવર્ગીકૃત માહિતી, અસતત વર્ગીકૃત માહિતી, સતત વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીનું એક ઉદાહરણ જોઈએ તો એક પાસો 5 વખત ઉછાળતા મળતા અવલોકન 5, 4, 1, 5, 6 આવી રીતના અવલોકન હોય તો આને અવર્ગીકૃત માહિતી કહેવાય. असतत वर्गीकृत माहिती तो एक पासो 20 वखत उछाळता મળતા अवलोकन तो कोष्टक છે xi એટલે કે મળતો અંક અને fi એટલે કે આવૃત્તિ. આવૃત્તિ એટલે કેટલી વખત મળેલું છે તે. 1 2 વખત, 2 3 વખત, 3 5 વખત, 4 1 વખત, 5 4 વખત અને 6 5 વખત મળેલું છે. બરાબર. ત્યારબાદ સતત વર્ગીકૃત માહિતી તો એની અંદર વર્ગ અને આવૃત્તિ 2 રો આવશે. વર્ગમાં 0 થી 10 તો એની આવૃત્તિ છે 2, 10 થી 20 એની આવૃત્તિ છે 8. તો આ પ્રકારની માહિતીને સતત વર્ગીકૃત માહિતી કહેવાય. ચલો વાત કરીએ આપણે મધ્યક. આજે આપણે મધ્યકની મેથડ શીખીશું. મધ્યક કઈ રીતે મેળવી શકાય. તો રીત નંબર 1, મેથડ 1, અવર્ગીકૃત માહિતીનો મધ્યક. તો એનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi i = 1 to n upon n. આને આપણે જનરલી ટૂંકમાં સિગ્મા xi છેદમાં n વડે દર્શાવીશું. જ્યાં xi એટલે i નું અવલોકન, xi એટલે i નું અવલોકન અને n એટલે અવલોકનની સંખ્યા, n એટલે અવલોકનની સંખ્યા. પહેલું ઉદાહરણ જોઈએ, એનું પહેલો દાખલો જોઈએ આ રીતનો. તો કે એક પાસો 5 વખત ઉછળતા મળતા અવલોકન 3, 2, 5, 6, 4 મળ્યા હોય તો આનો મધ્યક શોધો. આવા અવલોકન મળ્યા હોય તો આનો મધ્યક શોધો. તો આનો આન્સર આપણે લખીએ કે x બાર બરાબર, આપણે સૂત્ર લખીએ સિગ્મા xi છેદમાં n. તો સિગ્મા xi દરેક અવલોકનનો સરવાળો. તો 3 + 2 + 5 + 6 + 4 ભાગ્યા અવલોકનની સંખ્યા કેટલી છે અહીંયા? તો કે 1 2 3 4 5. તો 5 અહીંયા મૂકી દઈએ આપણે 5. આ બધાનો સરવાળો આપણે કરીએ તો થશે 20. 20 ભાગ્યા 5, 20 ભાગ્યા 5 એટલે 4. તો આપણો જવાબ આવી ગયો x બાર બરાબર 4. કમ્પ્લીટ. ત્યારબાદ મેથડ નંબર 2, રીત નંબર 2, અસતત વર્ગીકૃત માહિતીનો મધ્યક. અસતત વર્ગીકૃત માહિતીનો મધ્યક. એનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ઘણી વાર આપણે સિગ્મા fi ની જગ્યાએ n નો પણ ઉપયોગ કરી શકીએ. સિગ્મા fi ની જગ્યાએ આપણે n નો પણ ઉપયોગ કરી શકીએ. એનું આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ એક પાસો 20 વખત ઉછાળતા મળતા અવલોકનોનો મધ્યક શોધો. એક પાસો 20 વખત ઉછાળતા મળતા અવલોકનોનો મધ્યક શોધો. તો એક પાસો 20 વખત ઉછાળતા નીચે મુજબ અવલોકન મળ્યા છે આપણને કે ભાઈ 1 2 વખત આવે છે, 2 3 વખત આવે છે, 3 5 વખત આવે છે, 4 1 વખત આવે છે, 5 4 વખત અને 6 5 વખત આવેલા છે. તો આનો મધ્યક શોધવાની આપણે વાત કરીએ તો આપણે 3 કોલમ બનાવવાની થશે કે ભાઈ પહેલી xi ની, બીજી fi ની અને ત્રીજી fi xi ની.
xi માં તો આ જે રો છે એને આપણે કોલમ બનાવીને લખી નાખીએ, fi માં જે આવૃત્તિ વાળી રો છે એને આપણે કોલમ બનાવીને લખી નાખીએ. હવે અહીંયા નીચે આવશે સિગ્મા fi એટલે કે આ બધાનો સરવાળો, આ બધાનો સરવાળો આપણે કરીશું એટલે આવશે 20. એના પછી fi xi વાળી લાઈનમાં શું આવશે, એ કોલમમાં શું આવશે તો કે 2 એકા 2, 3 દુ 6, 5 તરી 15, 4 એકા 4, 5 ચોક 20, 6 પંચું 30. ત્યારબાદ નીચે આવશે સિગ્મા fi xi એટલે કે આખી કોલમનો સરવાળો, બધાનો સરવાળો 2 + 6 + 15 + 4 + 20 + 30 કરીશું એટલે આપણે આવશે 77. ત્યારબાદ હવે આપણે આનું સૂત્ર મૂકી દઈએ કે x બાર બરાબર સિગ્મા fi xi છે સિગ્મા fi. સિગ્મા fi xi ની કિંમત કેટલી હતી તો કે 77. સિગ્મા fi ની કિંમત કેટલી હતી 20 તો કે 20. 77 ભાગ્યા 20 તમે ડાયરેક્ટ 77 ભાગ્યા 20 પણ કરી શકો, પરંતુ આપણે થોડી સરળતા ખાતર 20 એટલે 2 × 10 લખાય. 77 ભાગ્યા 2 આવે એટલે 38.5 અને ભાગ્યા 10 એમ રહે. હવે 38.5 ભાગ્યા 10 એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસશે, બરાબર, એટલે આનો જવાબ આવે 3.85. આ હતી મેથડ નંબર 2, અસતત વર્ગીકૃત માહિતીનો મધ્ય. મેથડ 3, સતત વર્ગીકૃત માહિતીનો મધ્ય. એક વર્ગમાં 50 ગુણની પરીક્ષા લેવામાં આવી હોય તો તેના ગુણ નીચે મુજબ છે તો કે ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા 0 થી 10 તો એવા કેટલા વિદ્યાર્થીઓ તો કે 3, 10 થી 20 માં 8, 20 થી 30 માં 2, 30 થી 40 માં 4, 40 થી 50 માં 3. તો આ માહિતીનો મધ્ય 3 રીતે મેળવી શકાય છે. સીધી રીતે, બીજું ધારેલા મધ્યકની રીતે અને ત્રીજું વિચલનની રીતે. તો સૌપ્રથમ આપણે મેથડ 1 સીધી રીતે આપણે શીખીએ તો કે x બાર બરાબર એનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો આ માહિતીમાં જે ગુણ અને વિદ્યાર્થીની જે કોલમ આપેલી હતી તો એ આપણે રો આપેલી હતી અને કોલમમાં ફેરવી દીધી. ગુણ fi તો કે 0 થી 10, 10 થી 20 એ રીતે આખી રો ને કોલમમાં ફેરવી નાખી. પછી વિદ્યાર્થીની સંખ્યા છે, આવૃત્તિ છે, એને આપણે આવી રીતના લખી નાખીએ. ત્યારબાદ xi એટલે કે વર્ગની મધ્ય કિંમત કેવી રીતે મેળવવામાં આવે તો કે અધર સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 0 + 10 10, 10 ભાગ્યા 2 5, 10 + 20 30, 30 ભાગ્યા 2 15. એ જ રીતે આગળની કિંમતો આપણને મળી. ત્યારબાદ fi xi એટલે કે fi અને xi નો ગુણાકાર 5 × 15, 15 × 120, 25 દુ 50, 35 × 4 140, 45 × 3 135. હવે આ બધાનો સરવાળો fi xi દરેક મૂલ્યનો સરવાળો સિગ્મા fi xi આપણે 460. ત્યારબાદ સિગ્મા fi એટલે દરેક આવૃત્તિનો સરવાળો 20. એનું સૂત્ર આપણે ફરીથી મૂક્યું x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો સિગ્મા fi xi ની કિંમત છે 460, સિગ્મા fi છે 20, 0 0 કેન્સલ, 46 ભાગ્યા 2 23. તો આપણે જવાબ આવ્યો 23. તો આ હતી પહેલી મેથડ. હવે બીજી મેથડની વાત કરીએ, ધારેલા મધ્યકની રીત. આપણે યાદ રાખવાનું કે આ માહિતીનું મધ્ય આપણે પ્રથમ રીતે શોધીએ, દ્વિતીય રીતે શોધીએ કે તૃતીય રીતે શોધીએ, જવાબ તો હંમેશા સરખો જ આવે, જવાબ અલગ અલગ આવે નહીં. તો ધારેલા મધ્યકની રીત તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ધારેલા મધ્યકની રીતમાં સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi, જ્યાં a બરાબર ધારેલો મધ્ય, a બરાબર ધારેલો મધ્ય અને di બરાબર xi માઈનસ a, di બરાબર xi માઈનસ a. તો સૌપ્રથમ આ બે જે રો આપેલી હતી એને આપણે સૌપ્રથમ કોલમમાં ફેરવી દીધી. ત્યારબાદ આપણે અગાઉની મેથડની જે મધ્ય કિંમત મેળવી લઈએ કે ભાઈ 0 + 10 10, 10 ભાગ્યા 2 5, 10 + 20 30, 30 ભાગ્યા 2 15. એ જ રીતે આગળની આપણને કિંમતો મળી. ત્યારબાદ di અને fi df. હવે di આપણે કઈ રીતે મેળવ્યું તો એના માટે સૌપ્રથમ a ધારવાનું. સૌપ્રથમ આપણે a ધારવાનું.
તો કઈ જગ્યાએ એ ધારવાનું તો કે આ જે કોલમ છે એમાં મધ્યમાં જે કિંમત આપણને લાગતી હોય એના બરાબર એ ધારવાનું. તો આપણા માટે ધારેલો મધ્યક થયો 25a. હવે bi કેવી રીતના મેળવવાનું તો કે 5 ઓછા 25 તો કે -20. આના માટે 15 ઓછા 25 -10. 25 ઓછા 25 0. 35 ઓછા 25 પ્લસ 10. 45 ઓછા 25 20. બરાબર. ત્યારબાદ fi di. fi અને di નો ગુણાકાર 3 ગુણ્યા -20 એટલે આવશે -60. 8 ગુણ્યા -10 એટલે આવશે -50. સેમ જ રીતે 2 ગુણ્યા 0 2. 4 ગુણ્યા 10 40. 3 ગુણ્યા 20 60. હવે સિગ્મા fi માં ખાસ ધ્યાન રાખજો, ઋણ સંખ્યાનો સરવાળો ઋણ સાથે, ધન સંખ્યાનો સરવાળો ધન સાથે. તો આટલાનો સરવાળો આવે છે -140. આટલાનો સરવાળો આવે છે +100. હવે જ્યારે અલગ અલગ દિશાની હોય તો બાદબાકી, મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. 140 માંથી 100 જાય તો 40. નિશાની મોટી સંખ્યાની એટલે કે -40. ત્યારબાદ આપણે સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi dx પ્લસ સિગ્મા fi. હંમેશા આપણે આવું કૌંસ કરીશું જેથી આપણે ભૂલ પડે નહીં. a ની કિંમત છે આપણે 25, સિગ્મા fi dx ની કિંમત છે -40 અને સિગ્મા fi ની કિંમત છે 20. 0 0 0 0 કેન્સલ. 2 4 ભાગ્યા 2 2 પ્લસ માઇનસ માઇનસ. 25 માંથી 2 જાય તો 23. તો આપણો જવાબ આવી ગયો 23. અગાઉના જવાબ જેવો જ છે. બરાબર. જવાબ ક્યારે અલગ આવતો નથી. હવે મેથડ 3, વિચલનની રીત. તો x બાર બરાબર એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, જ્યાં ui બરાબર xi માઈનસ a અપોન h. xi માઈનસ a અપોન h, જે h બરાબર વર્ગ લંબાઈ. h બરાબર વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે અધર સીમા સોરી ઉર્ધ્વ સીમા ઓછા અધર સીમા. 10 માંથી 0 જાય તો 10, 20 માંથી 10 જાય તો 10. ટૂંકમાં ની વર્ગ લંબાઈ કેટલી છે? 10. હવે અગાઉની જે બે રો હતી એ બંને રો ને આપણે કોલમમાં ફેરવી દઈએ. xi અગાઉની રીતે 0 + 10 10 10 ભાગ્યા 2 5 10 + 20 30 30 ભાગ્યા 2 15. આ જ રીતે આપણને ક્રમશઃ કિંમતો મળી. હવે અગાઉની જેમ આમાં પણ જ્યાં મધ્યમાં જે કિંમત દેખાતી હોય એના બરાબર આપણે એ ધારી લેવાનું. a એટલે ધારેલો મધ્યક. a એટલે ધારેલો મધ્યક. હવે ui બરાબર xi - a upon h. તો આના માટે આપણે વાત કરીએ તો કે આના માટે xi કેટલો છે 5 અને a કેટલો છે 25 ભાગ્યા વર્ગ લંબાઈ કેટલી છે 10. તો 5 માંથી 25 જાય તો -20 ભાગ્યા 10 બરાબર -2. સેમ એ જ રીતે આના માટે 15 ઓછા 25 ભાગ્યા 10 બરાબર -10 ભાગ્યા 10 બરાબર -1. બરાબર. ત્યારબાદ આના માટે 35 ઓછા 25 ભાગ્યા 10 બરાબર 10 ભાગ્યા 10 બરાબર 1. બરાબર. હવે આના માટે તો કે 25 ઓછા 25 ભાગ્યા 10 0 ભાગ્યા 10 બરાબર 0. તો એ રીતે આના માટે પણ આપણને 2 મળે. પણ આપણે આપણી માથાકૂટમાં પડવાનું નથી. જાણકારી માટે વસ્તુ જ્યાં તમે એ ધારો છો ત્યાં 0 એની ઉપર જેટલા સ્ટેપ હોય એટલા સ્ટેપ સુધી 1 1 એક વધારતું જવાનું. -1 -2 -3 -1 જ્યાં સુધી હોય ત્યાં સુધી લખવાનું. અને આની નીચે +1 +2 +3 જ્યાં સુધી હોય ત્યાં સુધી લખવાનું. ત્યારબાદ fi ui એટલે fi અને ui નો ગુણાકાર 3 2 6 પણ -6. 8 ગુણ્યા -1 એટલે -8. 2 ગુણ્યા 0 એટલે 0. 4 ગુણ્યા 1 એટલે 4. 3 2 6. સિગ્મા fi ui ની વાત કરીએ આપણે હવે તો કે સિગ્મા fi માં ઋણ સંખ્યાનો સરવાળો ઋણ સાથે, ધન સંખ્યાનો સરવાળો ધન સાથે. -14 + 10. મોટામાંથી નાનું બાદ કરી 14 માંથી 10 જાય તો 4. નિશાની મોટી સંખ્યાની -4. ત્યારબાદ આપણે સૂત્ર લખી નાખીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છે પ્લસ સિગ્મા fi ગુણ્યા h.
એ ની કિંમત છે 25, સિગ્મા fi u ની કિંમત છે -4, સિગ્મા fi ની કિંમત છે 20, h ની કિંમત છે 10, 0 0 કેન્સલ, -4 ભાગ્યા 2, 2 દુ 4, પરંતુ પ્લસ માઇનસ માઇનસ કિંમત -2, 25 માંથી 2 જાય તો 23, આપણો જવાબ આવી ગયો 23. મિત્રો ખ્યાલ આવે, ત્રણ મેથડમાં જવાબ એક સરખો જ આપણને મળ્યો. ટૂંકમાં કોઈ પણ મેથડથી તમારે દાખલો ગણો, જવાબ તો એક જ